ભારત રત્ન એવા મહાપુરુષ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી ગાંધીનગર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાહેબ, મંત્રી શ્રી બાબરિયા મેડમ તેમજ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ હાજર રહેલ હતા। આ જન્મજયંતિના પ્રસંગમાં ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુના દર્શન હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતી। આ પ્રસંગ અનેક પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું તથા બાબા સાહેબના વિચારોને દૂર સુધી ફેલાવવા માટે સ્ટોલનું આયોજન કરી સ્વયંસેવકો અને સંચાલકો શિક્ષિત બનો અને સંગઠિત બનો તેવા નારા સાથે જય ભીમના નારાઓથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું। મેદાનમાં નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલું। નગરજનોએ હર્ષ અને ઉલ્લાસથી ભારત રત્ન એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબની જન્મદિવસની ઉજવણી કરવામાં in society. He believed there everyone treated with respect, no caste or background. Dr. Baba Saheb फोटो पड़े हमारे हो भानुबेन बाबरिया साहेब सर्वेनो प्रसंगने अनुरूप બે શબ્દો કહેશે આદરણીય શ્રી પટેલ સાહેબ। આંબેડકરના 134મા જન્મજયંતિ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન, રુચિરભાઈ, ઉપસ્થિત સંસ્થાના સૌ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 134મી જન્મ જયંતિએ મારા ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો, તેનું પણ આ વર્ષે 75મું વર્ષ આ વખતનો અવસર ખાસ અવસર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના 75 વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ। આજથી 24 એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે। બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે। બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી। પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે। તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી। તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે। જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે। તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની, વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ। તેમના વિકસિત ભારત 2047 માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ। કરને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ। આજે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે અહીંયા જે બધા એકત્રિત થયા છે એ બદલ હું હર્ષ અને ધન્યતા અનુભવું છું। ડૉક્ટર બાબા સાહેબ
એ સમરસતાના હિમાયતી હતા, ગરીબો અને પીડિતોના મસીહા હતા. એમને સ્ત્રીઓ માટે જે અધિકાર અપાવ્યા, ગરીબો માટે જે અધિકાર અપાવ્યા અને અનામત આપી આપણા સમાજને જે ઉપર ઉઠાવ્યો એ આપણાથી ભૂલી શકાય એમ નથી. એ મહામાનવે આપણા માટે જે કર્યું છે એનું તો વર્ણન થઈ શકે એમ નથી. આજે આપણે એમને ખાલી યાદ કરીએ છીએ, પણ સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે આપી ગણાય કે એમના આદર્શો અને એમના મિશન આપણે જો પાર પાડીએ અને એમના વિચારોને આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો ખરેખર આપણું જીવન સારું બની રહે અને આપણો સમાજ વિકાસના પંથે આગળ જાય. અને જો હજુ આપણા ત્યાં ભારતમાં જાતિ પ્રથા અને જાતિવાદ જો બંધ થાય તો ખરેખર ભારત એ અમેરિકાથી પણ આગળ નીકળી જાય એવો દેશ છે. ભારતની જનતા એમાંય આપણો સમાજ બહુ જ આગળ આવી શકે. જય ભીમ, નમો બુદ્ધાય. નગરમાં બાબા સાહેબની 134મી જન્મજયંતિ ઉજવતા ખૂબ અનેરો આનંદ વધી રહ્યો છે. વિશ્વના 192 દેશની અંદર પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી છે. ભારતમાં જો વિશેષ કરીને જાતિ પ્રથાનું નિર્મૂલન થાય તો આ દેશની પ્રગતિ બાબા સાહેબના બંધારણીય અધિકારો સાથે ખૂબ આગળ જઈ શકાય. પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબના સંવિધાને આપણને ખૂબ અધિકારો આપ્યા છે અને એ અધિકારોના દ્રષ્ટિએ આપણે ખૂબ આગળ વધીએ અને ભારતને પણ આગળ લઈ જઈએ એ આપણી સૌની એક ખ્વાહિશ છે. જય ભીમ, જય ભીમ. 34મી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે અને પુષ્કળ પબ્લિક આવેલી છે. દર વર્ષ કરતાં વધારે આવેલી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા, ભાનુબેન બાબરિયા પણ હાજર રહ્યા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલે એમનું વ્યક્તિત્વ પણ બહુ બેસ્ટ આપ્યું હતું. આજે બાબા સાહેબની 134મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. એના આપણે સૌ આજે આનંદપૂર્વક એને ઉજવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. આપ સૌના 14મી એપ્રિલે શું થાય છે? ભાઈ ઉનાવા રાઠોડ પરિવાર ગાંધીનગર સ્થિતનું મંડળ છેલ્લા 5 વર્ષથી ચાલે છે અને આજે અમે ઉનાવા રાઠોડ પરિવાર તરફથી એક સ્ટોલ ખોલેલ છે. આજે 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા અમે એક સ્ટોલ ખોલેલ છે અને ચોકલેટનું વિતરણ કરવામાં આવે છે. ઉનાવા રાઠોડ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. બાબા સાહેબ તો પૂજનીય છે અને બાબા સાહેબ વિશે બોલું હું નાનો માણસ પડ્યો એમાં. બાબા સાહેબ એટલે બાબા સાહેબ. બાબા સાહેબ વિશ્વરત્ન છે, ભારત રત્ન છે. બાબા સાહેબે એકલા દલિતો માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે, મહિલાઓ માટે એટલું કામ કર્યું છે એને આખી જિંદગી પૂજો તો પણ ઓછું પડે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિએ કોટી કોટી વંદન. આજે પૂરા વિશ્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવાઈ રહી છે. આ એક જ એવા વૈશ્વિક નેતા કે જેમણે સમાનતા અને ગુલામીની બેડીઓમાંથી જે વંચિતો છે તેઓને મુક્ત કરવા માટે અને ખાસ કરીને તમામ વર્ગની સ્ત્રીઓને સમાન અધિકારો આપવા માટે એમણે જ્યારે હિન્દુ કોડ બિલની રચના કરી, પરંતુ ન છૂટકે તેને એવા લોકોએ પસાર થવા ન દીધું. આજે જે કંઈ મહિલાઓ દ્વારા જે કંઈ લાભો મેળવવામાં આવી રહ્યા છે, મહિલાની જે કંઈ સમાનતા છે તે માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રેરિત છે, એમને આભારી છે. આજે પોતાના 4 સંતાનોનું બલિદાન આપનાર માતા રમાબાઈ જો ન હોત તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ ન બન્યા હોત. એમને પૂરા પરિવારમાં માતા ભીમાબાઈ અને પિતા રામજી સકપાલ દ્વારા એવું શિક્ષણ આપવામાં આવ્યું કે જેઓએ આ વિશ્વની અંદર વિશ્વરત્ન તરીકેનું અને સિમ્બોલ ઓફ નોલેજ. તમે એ પણ વિચારો કે જ્યારે વિશ્વના દેશોમાં અને ખાસ કરીને કોલંબિયા યુનિવર્સિટીના 300 વર્ષના ઇતિહાસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું
પ્રતિમા મુકાતી હોય અને ત્યાં ઓબામા જેવા પ્રેસિડેન્ટ એવું કહેતા હોય કે અમે તો એમને સૂર્ય ક્રાંતિ કહીએ છીએ, ત્યારે એમાંથી આપણે બોધ લેવાની જરૂર છે. તેઓએ શિક્ષા માટે તો આ સમગ્ર વંચિતો માટે દ્વાર ખોલ્યા. તેઓના ગુરુ તરીકે તેમણે ભગવાન બુદ્ધ, કબીર અને મહાત્મા ફૂલેને સ્થાપિત કરેલા છે. તેઓએ તેમના જીવન દરમિયાન ક્યારેય પોતાના વિશે નહીં પણ સમગ્ર વંચિતો માટે વિચારેલું છે. આજે આ વૈશ્વિક એમના માટે જે કંઈ કરીએ તે ઓછું છે. અને બાબા સાહેબ આંબેડકર માત્ર ભારતના નહીં પણ પૂરા વિશ્વના વિશ્વના નેતા છે. જય ભીમ.